પ્રદેશમાં દલિત સમુદાયના અંદાજિત 2000 જેટલા લોકોએ હિન્દુ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવવાનું નક્કી કર્યું છે। તેમનો આરોપ છે કે યોગી સરકારમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યો છે અને તે માટે તેઓ ઇસ્લામ અપનાવવા જઈ રહ્યા છે। પોતાના ઘરમાં સ્થાપિત દેવી દેવતાઓને લઈને જઈ રહેલા લોકો દલિત સમાજના છે। તેમનો આરોપ છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દલિતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, જે બાદ તેમને ભાજપ અને હિન્દુ ધર્મ પરથી વિશ્વાસ ઉડી ગયો છે। ઉત્તર પ્રદેશના અલીગઢમાં અંદાજિત 2000 દલિત હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અપનાવવાની ધમકી આપી છે। તેમનું કહેવું છે, જો ઠાકોર સમાજ દ્વારા તેમનું શોષણ નહીં રોકાય તો તેઓ ઇસ્લામ ધર્મ અપનાવી લેશે। મહત્વનું છે કે રવિવારના આ દલિતોએ હિન્દુ દેવી દેવતાઓની તસવીરો અને મૂર્તિઓ તળાવમાં ડૂબાવી દીધી। દલિતોએ રવિવારના આ તસવીરોને ડૂબાડી હિન્દુ ધર્મ છોડવાનો સંકેત આપ્યો હતો। આ પહેલા ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશના અન્ય વિસ્તારોમાં પણ દલિતો દ્વારા ઉચ્ચ જાતિઓના અત્યાચારને લઈ વિરોધ અને ધર્મ પરિવર્તનની ધમકી આપવામાં આવી છે। મહત્વનું છે કે ગતરોજ દિલ્હી જંતર મંતર ખાતે પણ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો ભેગા થયા હતા અને યુપી સરકાર અને સાથે ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો। આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાતના દલિત સમાજના કાર્યકરો પણ જોડાયા અને ભાજપ सरकारની दमनकारी नीतिનો विरोध કર્યો। ये जिस तरह से मोदी जी के प्रधानमंत्री बनने के बाद और योगी आदित्यनाथ के उत्तर प्रदेश के सीएम बनने के बाद ये साफ तौर पे देख रहा है कि मुसलमान और दलितों के उत्पीड़न की वारदातें बहुत ही बड़ी मात्रा में बढ़ गई है। मैं कुछ डेटा आपके सामने रखूं तो 2014 में जब नरेंद्र मोदी इस देश के प्रधानमंत्री बने तो एट्रोसिटीज की वारदातें जो उसका जो नेशनल क्राइम रिकॉर्ड ब्यूरो का डेटा देखे 39,000 हुई थी, जो एक साल में 47,000 तक पहुंच गई। तो साफ तौर पे दिख रहा है कि ये सबका साथ सबका विकास का नहीं, दलितों के उत्पीड़न और दलितों के विनाश का मॉडल बन चुका है। ઉત્તર પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા કડક કરવાની વાતો કરનાર યોગી સરકાર માટે દલિતોનો આ વિરોધ એક મોટો ઝટકો છે। ત્યારે હવે સમય આવી ગયો છે કે યોગી સરકાર દલિતોના મામલામાં તાત્કાલિક કોઈ નિર્ણય કરે। જો પરિસ્થિતિ આવી જ રહી તો આગળ જતા મોટી મુસીબતનો સામનો ઉત્તર પ્રદેશને કરવો પડી શકે છે। બ્યુરો રિપોર્ટ।